તો મિત્રો કાલે બી અમે જોબ ગયા હતા અને કેવું કે અમૂલમાંથી પાછા આવ્યા હતા, કેમ કે ઘણા લોકોનું લેસ છૂટી જવાના કારણે કેવું કે રનિંગ પૂરું નહીં થતું. જેટલું થાય ને એટલું રિવિઝન વધારે કરજો અને કંઈક ટોપિક છૂટી જાય ને તો એનો વાંધો નહીં આવે. પણ તો જય માતાજી મારા ખાખીના બધા. તો અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં રનિંગ કરવા માટે. આમ તો રોડ ઉપર દોડવાનું હોય છે, પરંતુ હવે આપણે ખેતરમાં દોડી લઈએ છીએ, કેમ કે ખેતરમાં કે ગ્રાઉન્ડમાં દોડીએ ને તો આપણા પગમાં કેવું કે દુખાવો ઓછો રહે. અને જ્યારે હું રોડ ઉપર દોડું મારો દિવસ પગમાં એવું દુખે છે ને કે દોડવાનું જ મન ના થાય બીજે દિવસ. એટલે પછી મેં કીધું આપણે ગ્રાઉન્ડમાં દોડવું સારું. થોડુંક ભીનું છે, કાલે બરાબર વરસાદ પડ્યો તો, પણ કંઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે કરીને બી ખેતરમાં દોડીશું. સાચી વાત ને, કેમ કે પગને કંઈ થવું ના જોઈએ, કેમ કે બીજે દિવસ દોડવાનું હોય ને. પગને રોડ ઉપર દોડે એટલે કેવું કે પગ હજળ થઈ જાય, બહુ દુખ્યા નહીં માના બોલો. કાલે હું ખેતરમાં દોડે ને તો આજે પગ નહીં દુખતા, પણ પરમ દિવસ મેં રોડ ઉપર દોડ્યો ને તો પગ બહુ દુખતો હતા. એટલે પછી મેં કીધું અહીંયા જ દોડવામાં મજા આવશે. સાચી વાત ને. હાલો તો મિત્રો અત્યારે મેં રનિંગ બી સ્ટાર્ટ નહીં કરીને જો બૂટની લેસ છૂટી ગઈ. બોલો હારા મારો દિવસ આ બૂટની લેસ બહુ છૂટી જાય છે. ફિટ કરવી પડશે પેલા બરાબર ઉભા રહો, પછી આપણે રનિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો અત્યારે ફાઇનલી રનિંગ કરી લીધું છે અને હું લેસની વાત કરતો હતો કે મારા ખાગીને હતો ઘણા લોકોનું લેસ છૂટી જવાના કારણે કેવું કે રનિંગ પૂરું નહીં થતું અને રનિંગ કરવા જાય ને ત્યારે એવું થાય છે. અને દોડતી વખતે જો તમારી લેસ છૂટી જાય એટલે શું થાય ખબર ને તમને, પછી દોડવામાં મજા ના આવે અને ટાઈમ વેસ્ટ થાય. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર ને અત્યારે આપણે વ્યાયામ કરવાનો છે, મતલબ કે ધ્યાન ધરવાનું છે. તો હાલો હવે ધ્યાન ધરી લઈએ 10-15 મિનિટ જેવું. હાલો તો મિત્રો અત્યારે મેં ધ્યાન ધરી લીધું છે અને આજથી આપણે જોબ જવાનું છે. અમૂલમાં મારા કાકીને હતો, કેમ કે ઘરના બહુ બોલ કરે છે કે જોબ જા, નોકરી જા. અને મારા કાકીને હતા અમે કેવું કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે મેં અને મારા ભાઈબંધે, અને અમે અમૂલમાં નોકરી જઈશું. બોલો કેવું કહેવાય, પરંતુ શું કરવાનું, ભણતરને સાઈડમાં મૂકીને આપણે નોકરી જવું પડે. આમ તો પોસ્ટ ગ્રેજ્યુએટ પર નોકરી બધી બહુ મળે, પરંતુ પગાર જોઈએ એવો હાલતા નહીં. 5-6 હજાર પગાર હાલે, એના કરતાં તો અમૂલમાં સારું. મારા કાકીને હતો કેટલો 12-13 હજાર રૂપિયા પગાર પડે મહિને, તો પછી એમ જ જવાય. સાચી વાત ને. અને એમાં કેવું કે બહુ કામ બી નહીં હોતું એટલું બધું, અને આપણે બીજે કંઈક જોબ કરીએ ને અને 5-6 હજાર પગાર હાલે, એમાં કંઈ મજા ના આવે. એટલે પછી અમૂલમાં જવાય. અને અમે 4 થી 12ના ટાઈમે જોબ જવાના છે અમૂલમાં, અને બીજા ટાઈમ જે રહેશે એમાં વાંચીશું. તો હાલો મારા કાકીને હતો અત્યારે તો હવે આપણે વાંચવાનું છે તો વાંચી લઈએ, અને બપોર 2-3 વાગ્યા પછી નીકળી જવાનું છે જોબ માટે. તો હાલો ભાઈ બપ કહી દે ભાઈ, બપ ચૂપ થઈ જા કે નિધિ આપા જો, ચૂપ થઈ જા કે, ચૂપ થઈ જા કે જો બપ કે હે બોન, ચૂપ થઈ જાઓ. ઇવ્યા જાય જો તો તું આમ ગઈઢો થઈને ચો બહુ જવું તાર ગઈઢો હારા હે કહી દે બપ 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 જા કહી દે જા ક્યાં જા ભૂંડ કહી દે ભૂન નિધિ ભૂન નિધિ હો જાય તું ભૂન નિધિ એ હાડી ની જવાનું વખત તારી વિડીયો ઉતાર લઈશ જોઉં ભાઈ રડ એ જો એ બા એ ઓ આખમ પાણી તો આવતું નહીં, તું તમને રડો એમ કહીશ તમને. આખમ પાણી તો થોડું દેખાતું નહીં, ખાલી ચડનો રડો હું તું એ જ કરતા આવડે ખાલી હે એ કઈ જા ના જવાય. હેડા ઘરમાં બેસી જાઓ, હેડ ઘરમાં બેસી જા. તો મમ્મી માં છે દે હેડ મારીશ તને. બે ઘરમાં બેસી જા દે હેડ. ના નહીં હા દે હેડ ઘરમાં બેસી જા. ના નહીં હા તો ના જવાય બહાર તા. બહુ એ બાવો તને લઈ જશે, આ કોથળામાં ગાડીને લઈ જશે. લી છોડી એ કોથળામાં ગાડીને લઈ જશે. એ જો કુકુ આવી જો, કુકુ લે કાઢ કુકુ લે કુકુ ઓન કાઢી જા, કાઢી જશે કુકુ. આવતીર હા આવતીર ઓ નિધિ કુકુ કહે છે બા હેડ કુકુ કાઢી એ કુકુ કાઢે જો ભર રડે છે ચેવું રડે. ભયાન ચૂપ કરાય તું હેડ. ભયાન કે બપ કે ભયા ભાઈ ચોકલેટ આલું હેડ લે, ચોકલેટ આલું નિધિ લે ખાઈ ચોકલેટ ખાઈ. હા ચોકલેટ ખાવા તો જબરી આવી ગઈ લે, ના મળે જા. તો મિત્રો અત્યારે હું બેસી ગયો છું બંધારણના વિડીયો જોવા માટે. તો ચાલો અત્યારે 1-2 બંધારણના વિડીયો જોઈ લઈએ. હાલો તો મિત્રો અત્યારે 3 વાગી ગયા છે ને અત્યારે હવે જવાનું છે અમૂલમાં નોકરી. તો હાલો હવે નીકળી ગયા જલ્દી ફટાકથી. તો મિત્રો કાલે બી અમે જોબ ગયા હતા અને કેવું કે અમૂલમાંથી પાછા આવ્યા હતા, કેમ કે વધારે માણસ થઈ ગયા હતા કે પાછા જતા રહો અમને. અને 2 દિવસ સતત ધક્કા ખાયા પછી અમને એવો વિચાર આવે કે હવે સાહેબને મળવા જઈએ. તો સાહેબને મળવા ગયા અને સાહેબે સલાહ આપી કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થી છો તો તમારે આવી જોબની ચક્કરમાં પડવાની જરૂર નથી. તમે જે તૈયારી કરો છો એ તૈયારી કરો કન્ટિન્યુ. અને કેવું કે ફેલિયર જિંદગીમાં આવતું રહેવાનું. એટલે
ફેલિયરને ફેસ કરો અને કેવું કે આગળ વધો. ભલે ઘરવાળા ગમે તે કે અત્યારે જો તમે 10,000ની નોકરી જતા રહેશો ને તો પછી તમને એ નોકરીમાં જ રસ લાગશે અને કેવું કે આ ભણવામાં ધ્યાન નહીં રહે અને બધું મારીએ ચડાવી દેશો તમે. એટલે પછી સાહેબનું કહેવું બી સાચું જ હતું અને કેવું કે અમને અંદરથી લાગ્યું કે ના અમે કંઈક કરી શકીએ એવા છીએ. તો પછી આવી ખોટું કેવું કે પોતાનો ટાઈમ વેસ્ટ કરી અને બરબાદ કરીએ. કેમ કે અત્યારનો ટાઈમ જે છે ને અમારો ગોલ્ડન ટાઈમ છે. સરે એ બધું જ અમને સલાહ આપી અને પછી અમને બી લાગ્યું કે ના અમારે હવે મહેનત કરવા જેવી છે. ભલે 1-2 વર્ષ તકલીફ થોડીક પડે પરંતુ 1-2 વર્ષ પછી કેવી માહોલ કેવો હશે એમ કહો તમે મારા કાકીને તો સાચી વાત. એટલે સક્સેસ થયા પહેલાં ગમે તેવી પરિસ્થિતિ હોય તો આપણે આનો સામનો કરવાનો અને આ જો સક્સેસ ના થઈએ ને એ પહેલાં આપણને કોઈ સપોર્ટ ના કરે એવું ચોખ્ખા શબ્દો સાહેબ અમને કીધું. એટલે કોઈનું વિચારવાનું નહીં, આપણે પોતાનું વિચારવાનું, પોતાની મહેનતનું વિચારવાનું અને કેવું કે જ્યારે ત્યારે લાગી જશો અને મહેનત હશે ને તો થઈ જ જશે. અને મને એવું કીધું કે જેટલું થાય ને એટલું રિવિઝન વધારે કરજો અને કંઈક ટોપિક છૂટી જાય ને તો એનો વાંધો નહીં આવે, પણ રિવિઝન ઓછું કરેલું હશે ને તો રિવિઝન ઓછાના કારણે માર્ક્સમાં બહુ ફરક પડશે. ટોપિક નહીં કર્યો હોય ને તો માર્ક્સમાં બહુ ફરક નહીં પડે, પરંતુ રિવિઝન ઓછું હશે ને તો માર્ક્સમાં બહુ ફરક પડી જશે. એટલે હું બી હવે એવું જ કરવાનું છું કે રિવિઝન થોડું વધારે કરવાનો છું. ચાલો મારા કાકીના બધા મળીએ. જય માતાજી. અને તમે બી જો તૈયારી કરતા હોય તો ખોટી નોકરીના ચક્કરમાં ના પડશો. 1-2 વર્ષ સુધી થોડું વેઠી લો. સાચી વાત ને? તો હાલો મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.